વેરાવળ સાપરની શાંતિધામ સોસાયટીના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે દીપમાળા યોજાઈ ભાવિક ભક્તો ઉમટ્યા। દેવાધિદેવ મહાદેવની ભક્તિ ઉપાસનાનો શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ થયો છે, ત્યારે રાજકોટ જિલ્લા વેરાવળ સાપરના શિવાલયોમાં 3 પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા। શ્રાવણ માસના પ્રારંભ સાથે ભાવિકોમાં અનેરી ખુશી જોવા મળી, ત્યારે શ્રાવણ માસના પ્રારંભે સોમવારે વેરાવળ સાપર સહિતના વિવિધ શિવાલયોમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો, તેમજ મહાદેવને વિવિધ અલૌકિક શૃંગાર કરી દર્શનનું આયોજન કરવામાં આવ્યું। મહાદેવને રીઝવવા માટે ભાવિકો પૂજાપાઠ, દર્શન, વ્રત, ઉપવાસ કરતા હોય ત્યારે સોમવારે સવારથી જ ભાવિકો શિવાલય ખાતે પૂજા દર્શન કરવા પહોંચી ગયા। સોમવારની સાંજે વેરાવળની શાંતિધામ સોસાયટીમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દીપમાળા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા। તેમજ સાંજે રુદ્રાભિષેક, જલાભિષેક વગેરે યોજાય છે, જેમાં દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી। જેમાં આ તકે પૂજારી ભાવેશગીરી ગૌસ્વામી, બુટ્ટાભાઈ જોગરાણા તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય અનિરુદ્ધસિંહ વાઘેલા અને રામસિંહભાઈ જાદવ, જયેશભાઈ નિમાવત, કમલેશભાઈ છત્રભુજ, જગદીશભાઈ જોગરાણા, રમેશભાઈ જયંતિભાઈ અદા, બાગુભા જાડેજા સહિતના જોડાયા। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, સાપર, વેરાવળ। બોલો બાપુ। રાજકોટ જિલ્લાનો કોટા સાગરના વેરાવળ ગામમાં શાંતિધામ સોસાયટીમાં આવેલ નીલકંઠ મહાદેવમાં આજે સોમવાર નિમિત્તે દીપમાળાનું આયોજન કરી મોટા ભાગના સ્નાન જેવું, જેથી કરીને શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે હરેક દેશ ભક્તિના ભાવમાં સંકળાયેલા હતા।